આપણી સાથે ગુજરાત કિસાન સંગઠનના ગજેન્દ્રસિંહ ઝાલા છે. ગજેન્દ્રસિંહ આજે છાવણીમાં જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે એનું આખું છણાવટ કર્યું. છણાવટમાં જે જીતુભાઈએ કીધું હતું એના કરતાં સમગ્ર વસ્તુ વિપરીત છે. કેવી રીતે તો ગજેન્દ્રસિંહ આખું સમજાવશે. ગજેન્દ્રસિંહજી, મને થોડું વિસ્તૃત સમજાવો ખેડૂતોને જે તમે સમજાયો કે સરકાર ભલે મોટી મોટી વાતો કરી, ઐતિહાસિક બમણું આ તે બધી વાતો એમણે કરી, પણ સ્થિતિ એ છે કે શું છે અસલિયત? અસલિયત એવી છે કે જીતુભાઈએ એવું કીધું કે અમે ડબલ વળતર એટલે કે 200% વળતર આપશું ટાવરનું. તો એ 200% વળતર આપવાની જોગવાઈ ઓલરેડી કેન્દ્ર સરકારની હતી જ. જ્યારે રાજસ્થાનમાં 400% ચૂકવાય છે, તો ખરેખર ગુજરાતના ખેડૂતોને તો અડધું વળતર મળે છે. 200% એટલે કોઈ વધારાનું વળતર નથી. બીજી વસ્તુ કે જીતુભાઈએ એવું કીધું કે 1 મીટરનો કોરિડોર અમે વધારશું. એ તો ભાઈ પહેલેથી જોગવાઈ હતી, એમાં તમે નવો નથી વધાર્યો. તમે 1 મીટરનો 2 મીટર કર્યો હોય તો તમે વધારેલો કહેવાય. ત્રીજી વસ્તુ ખૂબ મહત્વની જાહેરાત જીતુભાઈએ એવી કહી કે ભાઈ આની અંદર જે વળતર અમે આપવાના છીએ એ 100% અને આગોતરું વળતર આપી દેશું. હવે પરિપત્રની અંદર આપણે જોઈએ તો પરિપત્રના પેરા નંબર 6 ની અંદર બરોબર છે, કલેક્ટરને એવો ઓથોરિટીને પાવર આપવામાં આવ્યો છે આ પેરા નંબર 6 ની અંદર કે ભાઈ જિલ્લા કલેક્ટર સમિતિ દ્વારા નક્કી કરાયેલ બજાર ભાવના આધારે વળતર ચૂકવવાની શરતે ટ્રાન્સમિશન લાઇનોની ભૌતિક કામગીરી કોઈ પણ અડચણ વિના ત્વરિત આગળ વધારવાની મંજૂરી આપી શકશે. એટલે કલેક્ટરને પાવર આપી દીધા કે તમે વળતર આપ્યા પહેલા તમે કામ ચાલુ કરવાની મંજૂરી આપી શકશો. ગજેન્દ્રસિંહ એવો કેવું એક તરફ કીધું કે આગોતરું આપો, એડવાન્સમાં પેમેન્ટ આપો, બીજી તરફ કલેક્ટરને પાવર આપો. યાર તો બનાવવાની સ્કીમ થઈ. તો એ જ વસ્તુ કહું છું. પાછું પેરા નંબર 7 માં એવું લખે છે કે જમીન માલિકોને ચૂકવવાપાત્ર નુકસાન અંગેના વળતરની ચૂકવણી એક સાથે અને ખેડૂતની સંમતિના આધારે કામગીરી શરૂ કરતા પહેલા અગાઉથી ચૂકવવી. આ પેરા નંબર 7 માં આ લખ્યું છે. એની ઉપર પેરા નંબર 6 માં એવું લખ્યું છે કલેક્ટરને પાવર છે કામ ચાલુ કરાવી શકે. તો આમાં જીતુભાઈને આપણે પૂછીએ કે પેરા નંબર 6 છે એ સાચો કે પેરા નંબર 7 છે એ સાચો? આમાં કઈ વાત તમારી સાચી? તમે એક બાજુ કલેક્ટરને પાવર આપો છો, આ તો પેલા જેવો ઘાટ ઘડાણો. ચોરને કહે તું ચોરી કરવા જાજે અને પોલીસને કહે અને ઘરધણીને કહે તું જાગતો રહેજે. બરોબર છે? તો આમાં સત્ય શું? આમાં કઈ વાત ઉપર અમારે વિશ્વાસ કરવો? સત્ય શું? આ લેખિતમાં છે. અને આ જે પરિપત્ર તૈયાર કરે છે સચિવો હોય, આ કૃષિ મંત્રી છે, બરોબર છે, તો એ લોકોને ભણેલા ગણેલા નહીં હોય? એ લોકોને નહીં ખ્યાલ આવતો હોય? મારા કરતા વધારે ખ્યાલ આવે છે. પણ જાણી જોઈને ગુમરાહ કરવા માટે, જાણી જોઈને આ ટેકનિકલ લાભો લઈ કલેક્ટરને પાવર આપી અને ખેડૂતોને સંઘર્ષમાં ઉતારવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે. અને ગુજરાતના લોકોની આંખમાં એવું ધૂળ નાખી રહ્યા છે કે અમે ખેડૂતોને આટલું બધું આપીએ છીએ, તેમ છતાં ખેડૂતો ખોટું સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ભાજપના લોકો એવું જ કહી રહ્યા છે. અત્યારે લોકો એ વોટ્સઅપ પર બધી જગ્યાએ ફરતું કર્યું છે કે તમે જો વિડીયોઝ ફરતા કર્યા છે કે રાજ્ય સરકારે બમણું આપી દીધું છે, રાજ્ય સરકારે 1 મીટરનું આવું એવું સરસ મજાના વિડીયો ભાઈ એના ઉપર બી લાખો રૂપિયા ખર્ચો કરી રહ્યા છે વિડીયો બનાવવામાં. હવે આ જે ભાજપના લોકો જે વિડીયો પ્રસાર કરી રહ્યા છે, હું એને કહેવા માંગીશ કે રાજસ્થાનમાં 400% આપે છે તો ગુજરાતમાં 200% આપણે આપવાની જાહેરાત કરી. તો આપણે ગુજરાતમાં 400% શું કામ નથી આપવું? આના કારણો સાથેનો વિડીયો બનાવો. બીજો એક વિડીયો એ બનાવો કે આ પરિપત્ર જે છે એ તમારા જીતુભાઈનો છે, તમારી સરકારનો છે, એટલે તમારી પાસે આવી ગયું હશે. ન આવી ગયું હોય તો અમારો સંપર્ક કરો ગુજરાત કિસાન સંગઠનનો. અમે તમને PDF આપશું. તમને ગુજરાતી વાંચતા આવડતું હોય તો પેરા નંબર 6 અને 7 વાંચી લ્યો. ન સમજાય તો તમારે અંદર ગોબર હોય તો બીજા બુદ્ધિજીવી લોકોનો તમે કોન્ટેક્ટ કરો, એ તમને સમજાવશે કે પેરા નંબર 6 છે એ શું કહેવા માંગે છે, પેરા નંબર 7 શું કહેવા માંગે છે. અને પછી 2 પેરા લઈ અને તમારા માથાના વાળ પકડી અને તમે ખેડૂતોને સમજાવો કે ભાઈ આમાં પેરા નંબર 6 માં જે જોગવાઈ છે એ સાચી કે પેરા નંબર 7 માં છે એ જોગવાઈ સાચી. ગજેન્દ્રસિંહ, મારે ખાલી એટલું પૂછવું છે, તમે આટલું છણાવટ કરી નાખ્યું, હજારો લોકો હશે જેમણે આ જોયું હશે, તો પછી આ સરકાર કેમ બનાવી રહી છે ખેડૂતોને કે આ ઐતિહાસિક છે, એની પહેલા છે? એનું કારણ, એનું પાછળનું કારણ શું? આ આખા 54 લાખ જે ખેડૂતો છે એને મૂર્ખ સમજે છે સરકાર? નહીં, સરકાર જે છે એ એવું સમજે છે કે એના જે સમર્થકો છે ને એ આંખ બંધ કરીને બેઠા છે, દિમાગ બંધ કરીને બેઠા છે. એટલે અમે જે વાત કરશું ને એમાં અમારી વાહવાહી કરશે. આજ દી સુધીમાં થયું હતું, પણ હવે એ વાત નથી. હવે લોકો જાગૃત થઈ ગયા છે. અને ખેડૂતોની વાત તો ખેડૂતો તો એટલા જાગૃત થઈ ગયા છે કે જીતુભાઈ કદાચ ઊંધા માથે લટકી અને આ પરિપત્ર વાંચી અને પ્રેસ કોન્ફરન્સ કરે ને તો ખેડૂતો માનવાના નથી. એનું કારણ છે ખેડૂતો પોતે વાંચે છે, સમજે છે. આજે ગજેન્દ્રસિંહ ગમે એ બોલશે તો ખેડૂત એની ઉપર પણ ભરોસો નહીં કરે. એ પોતે એની ચકાસણી કરશે કે ભાઈ આમાં કેટલું સત્ય છે. અને પછી અને એટલા માટે તમે જુઓ આ આંદોલન ચાલુ શું કામ રહ્યું? ખેડૂતો સમજી ગયા તો ત્યારે ખેડૂતો નો ઢોલ નગારા વગાડવા માંડે, નો પેંડા મીઠાઈઓ વેચવા માંડે, નો ફટાકડા ફોડવા માંડે કે પરિપત્ર આવી ગયો ડબલ વળતર. ખેડૂતોને ખબર હતી કે આટલા વર્ષમાં આપણને કેટલા લોલીપોપ આપ્યા છે અને વધુ એક લોલીપોપ લઈને આવ્યા છે. બરોબર છે? અને આ ખરેખર ખેડૂતોને આંખમાં ધૂળ નાખવા માટે નથી. આ
આ ગુજરાતની ખેડૂત સિવાયની જે જનતા છે એની આંખમાં ધૂળ નાખવા માટે છે કે ભાઈ જુઓ ખેડૂતો અમે આટલા સારા છીએ, ખેડૂતોની માંગ સ્વીકારી, તેમ છતાંય ખેડૂતો આંદોલન કરે છે. એટલે આ ગુમરાહ કેને કરી રહ્યા છે? એના સપોર્ટરોને, એના ભક્તોને અને ગુજરાતની શહેરી જનતાને આ લોકો મૂર્ખ સમજી રહ્યા છે. એટલે એને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બાકી ખેડૂતો તો સમજાય નથી, સમજવાના નથી, અને પોતાની માંગણી સાથે જો આ જનમેદની બેઠી છે, બરોબર છે, કારણ કે એને ખબર છે કે અમારી માંગો સ્વીકારેલી નથી. અને જે હા એક વસ્તુ આમાં જે એમને જોગવાઈ કરી છે કે ભાઈ અમે કમિટી બનાવશું માર્કેટ રેટ પ્રમાણે લાવવા માટે, તો માર્કેટ રેટની વાત કરી અને હું આવકારું છું. એને હું MRC કમિટી કે છે એ લોકો. પણ કમિટીની જે જોગવાઈ કરી, કમિટીમાં જે પછી એની જે ગણતરીની જોગવાઈ કરી, એ જોગવાઈ ખેડૂત વિરોધી છે. માર્કેટ રેટ માટે તમે જે નિર્ણય લીધો એને હું એટલા પૂરતો હું આવકારું છું કે માર્કેટ રેટ માટે મળવું જોઈએ, તમે સ્વીકાર્યું, ઓકે. પણ માર્કેટ રેટ નક્કી કરવાની જે કમિટી છે, એ કમિટીના સભ્યો છે, પછી જે એના ભાવ મગાવવાના, પછી ભાવમાં એવરેજ કરવાનો, ઓછા ભાવ લેવાના, આ બધી વસ્તુ છે ખેડૂત વિરોધી છે. તો પછી આનો વિરોધ હવે કેવી રીતે કરશો ગજેન્દ્રસિંહજી? સરકાર તો પોતાની તરફથી આટલું કરીને ઐતિહાસિક ગણાવી દીધું છે, ખેડૂતો ઉપવાસ ઉપર બેસી ગયા છે, ડેડ એન્ડ અત્યારે કંઈ દેખાતું નથી કે આનું કંઈ સોલ્યુશન આવી સમાધાન. નહીં, ગુજરાતના ખેડૂતો હવે કરો અહીંયા મરોની પરિસ્થિતિમાં છે. અત્યારે 30 વર્ષથી આ જે સરકારને સાથ આપતા હોય ખેડૂતો, પછી ખેડૂતો જે છે એને ઘણા બધા પ્રશ્નો છે. આ જે આંદોલન ઊભું થવા પાછળનું એકમાત્ર કારણ નથી. આજ ખેડૂતોને આટલા વર્ષોથી ભાવ નથી મળતા. ખેડૂતોને પોતાની જમીન ચાહે રોડમાં જાય, ચાહે ટ્રાન્સમિશન લાઇનમાં જાય, ચાહે કેનાલમાં જાય, ચાહે પાઇપલાઇનમાં જાય, એને એનું પૂરતું વળતર નથી મળતું, બરોબર. MSP ગેરંટી કાનૂન નથી, બરોબર છે. ખેડૂતોને યુરિયા, DAP યોગ્ય સમયે મળતું નથી, એના ભાવ વધતા જાય છે. બેગ પહેલા 50 કિલોની આવતી 45 કિલોની કરી નાખી, બરોબર છે. ખાતર નથી મળતું, બિયારણ સારું નથી મળતું, બરોબર છે. આવા અનેક પ્રશ્નોના કારણે હવે ખેડૂતો છે ને થાકી ગયા છે. હવે ખેડૂતો પાસે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ જે ખેડૂત વિરોધી પોલિસી છે, ખેડૂત વિરોધી કાયદાઓ છે, એનું આ બધું પ્રેશર ભેગું થયું છે. હવે સરકાર એમ માનતી હોય કે અમે થોડું ઘણું કંઈક આપી અને આ પૂરું થઈ જાય, તો એ વસ્તુમાં શક્ય નથી. હવે દળમૂળથી એને MSP ગેરંટી આપવી પડશે, દેવા માફી કરવી પડશે. પછી જંત્રીનો જે વિવાદ થાય છે દર વખતે વળતર માટે, તો જંત્રી પણ સુધારવી પડશે, માર્કેટ પ્રમાણે કરવી પડશે, અને આ ટ્રાન્સમિશન લાઈનનું યોગ્ય વળતર પણ આપવું પડશે. આ બધું જ કરવું પડશે. ત્યાં સુધી ખેડૂતો હવે કોઈ સંભાવના નથી, કારણ કે આ ખેડૂતોની અંદર સ્વજાગૃતિ છે. કોઈ એક લીડરે આવી આંદોલન ઊભું કર્યું, અથવા કોઈ પોલિટિકલી કે રાજકીય લીડરો કે વિપક્ષવાળાએ કોઈ ઊભું કર્યું એવું આંદોલન આ નથી કે જેથી કરીને સરકાર એને સમાવી શકે. વેજનસિંહ, એક માહિતી એ પણ અહીંયા સ્ટેજ ઉપરથી સામે આવી કે જે લોકો સીધી કે આડકતરી રીતે આંદોલનને મદદ કરી રહ્યા છે, એ લોકોને સરકાર અધિકારીઓનો મારફતે, બીજી ત્રીજી મારફતે ધમકાવી રહી છે, ડરાવી રહી છે. ગૌશાળાની વાત એક સામે આવી છે. તો આ ઘટનાને કેવી રીતે જુઓ છો કે સરકાર જે રીતે તોડવાનો પ્રયાસ કરી રહી છે? ખરેખર છે ને, આ સરકારની કબૂધી કહેવાય. સરકારને હું કહી દઉં, તમે જેટલું આ બળતણની અંદર પેટ્રોલ નાખશો ને એટલી આગ મોટી થવાની છે. તમે જે કાંઈ કરી રહ્યા છો એ તદ્દન બંધારણીય અધિકારો વિરુદ્ધ છે, કાયદા વિરુદ્ધ છે. અને તમે કદાચ કાયદાને ધ્યાનમાં ન આવે એવી રીતે આવા કામ કરશો તો હવે ખેડૂતો લડી લેવાના છે, ડબલ તાકાતથી લડશે. એનાથી કોઈ ડરવાનું નથી, કોઈ ધમકવાનું નથી, બરોબર છે. આજે હું તમને કહું કે આટલી જનમેદની છે, આમાં કાલ સવારે ગજેન્દ્રસિંહને એન કેન પ્રકારે ન આવવા દે, બહાર ન નીકળવા દે, તો કંઈ ફરક નથી પડવાનો. આંદોલન યથાવત રહેવાનું છે. એવી રીતે કોઈ પણ વ્યક્તિને તમે ગમે કરો, હા, ઉલટાનું એવું થશે કે લોકો ડબલ તાકાતથી બહાર આવશે. એટલે જે આવા જે કાવા દવાઓ રચી રહ્યા છે, એમની જે જૂની ખિસ્સી પીટી જે એમની પેટર્ન છે એ મુજબ કે ભાઈ આંદોલનને બદનામ કરો, આંદોલનને તોડી નાખો, લીડરોને દબાણ ઊભું કરો, લીડરોને ધમકાવો, લીડરોને ક્યાંક ને ક્યાંક બદનામ કરો, બરોબર છે. ક્યાંક ને ક્યાંક કોઈ સ્કેમમાં ખોટી સાચી ખોટી ગમી સ્ટોરીઓ બનાવો, આવું બધું તો દરેક જગ્યાએ થતું હોય છે. પણ એ હવે ચાલવાનું નથી, કારણ કે ખેડૂત જાગૃત થઈ ગયા છે. આજે દરેક ખેડૂત એમ કહે છે કે મારું આંદોલન હું લડી રહ્યો છું, ચાલો આનું સોલ્યુશન શું છે. આજ ગજેન્દ્રસિંહને તમે ગમે એ કરી લેશો, મેનેજ કરી લેશો, પણ 56 લાખ ખેડૂતોને કેવી રીતે મેનેજ કરશો? આ 56 લાખ ખેડૂતોનું પોતાનું આંદોલન છે. આ કોઈના એકનું આંદોલન નથી, આ કોઈ એક વ્યક્તિનું નથી. આ સ્વયંભૂ આંદોલન છે, અને આંદોલન છે ને એની માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે. છેલ્લો સવાલ ગજેન્દ્રસિંહજી, સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર, જે ભૂપેન્દ્રભાઈ કહે છે મૃદુને મક્કમ છે, દિલ્હીમાં બેઠેલા નરેન્દ્ર મોદી કહે છે કે અમારી સરકાર ખેડૂતોને ખૂબ ધ્યાન આપે છે, 2000 આપીએ છીએ, આટલું બધું સપોર્ટ આપીએ છીએ, આ વિકાસનું કામ છે ને અટકાવવામાં આવી રહ્યું છે. તો સરકાર સાચું બોલે છે કે ખેડૂતો? વિકાસની વાત કરીએ આપણે તો તમે દેશની જનતા હવે સારી રીતે જાણી રહી છે કે આ વિકાસના નામે કોની તિજોરીમાં કરોડો રૂપિયા જવાના છે. આજે ટ્રાન્સમિશન લાઈનો જે પ્રાઇવેટ કંપનીઓ નાખે છે એ અબજો ખરબો રૂપિયાનો નફો કમાવાની છે. ચાલો હું એમ કહું છું કે ભારત સરકાર એવું ડિક્લેર કરે કે ભારતના તમામ નાગરિકોને મફતમાં વીજળી આપવામાં આવશે, એ પ્રાઇવેટ કંપની પાસેથી લઈને. સરકારે પૈસા નહીં ચૂકવે તો પ્રાઇવેટ કંપની સરકારને ખાલી હું રહેણાંક નહીં કહું છું, ઉદ્યોગને એ નહીં, રહેવા માટે ભારતના લોકોને મફતમાં વીજળી આપે તો હું ખેડૂતોને બે હાથ જોડીને સરકાર વતી વિનંતી કરવા નીકળીશ કે તમે
યોગ્ય વળતર નહીં, ઓછું વળતર નહીં, પણ મફતમાં થાંભલા નાખવા આપો. સરકાર વતી બે હાથ જોડીને વિનંતી કરવા હું નીકળીશ. જો ભારતના લોકોને મફત વીજળી મળવાની હોય તો દેશનો વિકાસ કહેવાય ને. આ તો તમારે કંપનીઓને તિજોરી ભરવી છે અને ખેડૂતોનું શોષણ કરવું છે. ખેડૂતોને વળતર નથી આપવું. આજે હું તમને કહું, મારું તમારું ઘર હોય, એમાં કોઈ વ્યક્તિ એમ કહે કે હું ખાલી ગાડી રાખીશ, બાંધકામ નહીં કરું, જગ્યાએનો પ્રોપર્ટી કાર્ડ તમારા નામનું રહેશે, ખાલી હું ગાડી રાખી દઈશ તો ચાલશે? નહીં ચાલે. તો સરકાર એવી જો કોઈ હા, તો એવી જો કોઈ કરી રહી છે કે ખેતરમાં ખાલી થાંભલો આવે છે, અમે ક્યાં લઈ લઈએ છીએ, બરોબર? અને ચાલો હું તમને એવું કહું, તમારા ફળિયામાં મને ખાલી ગાડી રાખવા દેવાની, એની જે કિંમત થાય ને એના 30% હું આપી દઈશ તમને એક વખત, અને ગાડી હું કાયમ રાખીશ. અને તમે રાત્રે 2 વાગે સૂતા હોય, હું હોર્ન મારું, તમે ડિસ્ટર્બ થવાનું. કારણ કે મારે તો ગાડી રાખવાની છે ને, હું ગાડી યાર જે આવતું એ બધું આવે, તેમાં અમારા થાંભલો છે, ખેડૂત શોર્ટ થશે, એના પશુઓ શોર્ટ થશે, ક્યારેક થાંભલો માથે પડશે, તો આ બધી વસ્તુ જે છે એ બધું છે ને એમાં. અને વળતર કેટલું આપે છે ખાલી વાયરનું? 30%. તો હું આપું ને. આજે હું એમ કહું છું કે કોઈ પણ વ્યક્તિ જે છે, જે લોકો સરકારને સમર્થન આપતા હોય, એમ માનતા હોય કે અમારી સરકાર બહુ ડાઈ છે, તો એ વ્યક્તિને હું કહું છું કે મારી જેવા જે હજારક વ્યક્તિઓ છે એને તમારો પ્લોટ આપો અમને વાહન પાર્ક કરવા માટે 30%માં. 30% બરાબર. તૈયાર છીએ. તો ચાલો તમે સરકારની મદદ કરો, ચાલો. પછી અમને કેવા આવજો, સલાહ આપવા આવજો, ખેડૂતો સાચા છે ખોટા છે. કોઈને પોતાનું આપવું નથી, પણ ખેડૂતોનું લૂંટાય તો એમાં વાંધો નથી, પણ ખેડૂતોને વાંધો છે આ વખતે. કેટલી લાંબી લડાઈ લડવાની તૈયારી છે? કારણ કે સરકાર તો આ સાંભળતી જ નથી તમારું. નહીં, સરકારને સાંભળવું. જો આ પરિપત્ર લાવવો પડ્યો, પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, આમાં 1-2 જોગવાઈ તો પોઝિટિવ કરવી પડી, બરોબર છે. એક પગથિયું ચડવું પડ્યું સરકારને. હવે આ સરકાર તો બધા સમજે છે કે ઘડીકમાં પગથિયું ચડે એવી નથી. આ વખતે 56 લાખ ખેડૂતો જાગૃત થઈ ગયા છે. હવે સરકારને પોતાને બચવું હોય રાજકીય રીતે તો ખેડૂતોની માંગ સ્વીકારવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી. ગમે એવા હાથકંડા ઘણા બધા અપનાવી લીધા ને હજી જેટલા અપનાવે એટલા અપનાવી લઈએ. ખેડૂતો છે એ પોતાની લડાઈ, પોતાની માંગો સ્વીકારીને જ રહેશે. કારણ કે દિલ્હી બોર્ડરમાં આપણે જોયું 2 વર્ષ સુધી આંદોલન ચાલ્યું, અંતે 3 કાયદા પાછા લેવા પડ્યા. હવે એમને કીધું તપસ્યામાં કંઈ કમી રહી ગઈ હતી, એવું કહીને પાછા લઈને. હા, તો કમી રહી ગઈ હતી ને, સ્વીકાર્યું ને કે અમારી કમી રહી ગઈ છે, તો અત્યારે આમાં સ્વીકાર્યું ને, તો હવે કમી પૂરી કરવી પડશે. હવે ખાલી સ્વીકારી લેવાથી આ ખેડૂતો માફ નહીં કરી દે, બરોબર છે. નાનું 6 મહિનાનું બાળક હોય એને ભૂલ માફ થાય, બરોબર છે. એમ આ જે સરકાર છે એ મા બાપ છે, છોરું કચોરું થાય. અમે પ્રજા એની છોરું છીએ. માવતર કમાવતર ક્યારેય ન થઈ શકે. તમે કમાવતર થયા છો તો આ જે પ્રજા ભેગી થઈ અને તમને કાન વિંધી રહી છે, જો સાનમાં સમજી જશો તો ઠીક છે. બાકી નહીતર આ પ્રજા છે એ હવે પોતાના હક અને અધિકાર માટે જાગૃત થઈ ગઈ છે. ધન્યવાદ. સ્વાભાવિક છે કે જે રીતે આગેવાનો છે અહીંયા આવી રહ્યા છે, વકીલો છે, જે સોશિયલ એક્ટિવિસ્ટો છે, તે સમગ્ર પરિપત્રોનું છણાવટ કરી રહ્યા છે. છણાવટમાં એ તમામ વસ્તુઓ સામે આવી રહી છે જે સરકારે, જીતુભાઈ વાઘાણીએ કે સીએમએ કોઈએ કીધું નહોતું કે આ વસ્તુઓ છે, પણ જે વસ્તુ આવી રહી છે ખૂબ જ ખતરનાક આવી રહી છે. અને એ સમજવા જેવી બાબત છે કે સરકાર ખેડૂતોને કેમ છેતરી રહી છે એવો આરોપ લાગી રહ્યો છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.